મથુરાના રાજમહેલમાં એક ઘટના બને છે. ભગવાન જમવા બેઠા, દેવકીજી પીરસે છે કંઈક વસ્તુ, થાળી પીરસાઈ ગઈ એટલે ઊભા થઈને નીકળી ગયા. જોયું ઉદ્ધવજી કૃષ્ણ ક્યાં છે, ગોતો તો ખરા. હે એ આમ ગોતવા મીડા તો જઈ કાટ 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 દાદરો માડ મેળીએ જઈને જોયું તો સાહેબ પહેલી વાર ગોકુળ તરફની બારી ખુલ્લી મૂકી અખિલ બ્રહ્માંડનો માલિક રુદન કરે છે, રોવે છે સાહેબ. હા ઉદ્ધવજી જોઈ રહ્યા, હા આટલું બધું રોયા નથી કોઈ દિવસ, આંખમાંથી આંસુ જાય. પૂછ્યું કેમ રડો છો? કૃષ્ણ જવાબ આપે, રડતો નથી ઉદ્ધવજી, મને કોક રોવરાવે છે, મને વ્રજ રોવરાવે છે ઉદ્ધવ, મને ગોકુળનો નેહ રોવરાવે છે ઉદ્ધવ, મને નંદ બાવા જશોદાનો પ્રેમ રોવરાવે છે ઉદ્ધવ. માતાજીને ખોટું લાગ્યું છે, હું ઊભો થઈ ગયો, પણ મારી મા દેવકીજીને એટલું કહેજો કે હું મથુરામાં રહું ત્યાં સુધી મારી થાળીમાં કોઈ દી ગોરસ ન પીરશે. ગોરસમાં મને ગોકુળ દેખાય છે સાહેબ. એ કેવો વ્રજનો પ્રેમ છે, તમે કલ્પના તો કરો. અને ઉદ્ધવજીને જ્ઞાન પંડિતાઈ, જ્ઞાનની પોટલી, અને એમ થયું કે ઓહો આ તો ગામડાના ગોવાલિયા માલધાર્યું, અને એનો એટલો બધો પ્રેમ. એટલે ભગવાન કૃષ્ણને એટલું જોતું હતું. અને ઉદ્ધવજી કીધું તો હું એના અજ્ઞાનીઓ છે, અભણ છે, માલધાર્યું છે, એને સમજાવી આવું. એટલું જોતું હતું. જાવ ને ઉદ્ધવજી, વ્રજ જાવ ને, એને સમજાવો ને. ભગવાન કૃષ્ણને એટલું જોતું હતું કે એને એની જે પંડિતાઈ છે, બુદ્ધિ છે, એને ઓગાળીને પ્રેમની કંઠી બંધાવી હતી ભગવાન કૃષ્ણને સાહેબ.